હું નામ નહીં બોલું, તમારે પણ તમારું નામ નથી બોલવાનું. આ ઓસીડી વિશે જે તમને પહેલાં ખ્યાલ નહોતો, હવે દવાથી તમને કેટલું સારું રહે છે અને આજની તારીખમાં આપણે 100%માં કેટલું સારું જોઈએ તમારે બોલવાનું છે. અને બીજું કે આજની તારીખમાં શું લક્ષણો હજુ પણ રહ્યા છે અને પહેલાં શું લક્ષણ હતા એ જણાવો. શરૂઆતમાં બહુ જ હતા વિચાર, પછી દવા લીધા પછી 2 મહિનામાં સુધારો થયો. પહેલાં શું લક્ષણો રહેતા હતા? પહેલાં એ નેગેટિવ વિચાર જ. નેગેટિવ વિચારો ખરા, પણ કેવા? સેક્સના. હા. અને એ વિચારો આવ્યા પછી તમને એ ગમતા કે ના ગમતા? ના ગમતા. એ વિચારો તમારી ઈચ્છા વગરના હતા કે ઈચ્છાથી થતા? ઈચ્છા વગરના. એના પછી તમને શું તકલીફ પડતી? ગભરામણ થતી. હા, ગભરામણ થતી. પછી બીજું? ગુસ્સો આવતો. ગુસ્સો કોના પર આવતો? પોતાના ઉપર, કે આવા વિચારો કેમ કરું. પછી એ વિચારોના કારણે તમારા વર્તનમાં શું ફરક પડતો હતો? સગા સંબંધી પર, ઘરવાળા સાથે વર્તનમાં કંઈ બદલાવ આવી જતો ખરો કામકાજમાં? કામ મમ્મી ઘરે તો કાંઈ કરતી જ નહીં, સુઈ રહેતી. બસ અહીંયા આયા ચેડે, મારા ઘરે આયા ચેડે કામ કરતી, પણ કોઈનાથી બોલવાનું ચાલવાનું નહીં. એટલે કામ ત્યાં નહોતું કરવું પડતું એટલે નહોતું, પણ માન લો કે કરવું પડતું કે આજે કામ પણ ન થતું, એવું થતું ને? હા. અને સગા સંબંધીઓ સાથે ચીડચીડા પણ થઈ જતું જ્યારે કોઈનાથી વાત પણ નથી કરતા, બંધ જ કરી દીધી પણ નહીં કરતા. ઓકે. એ ખાલી ભગવાન માટે એવા વિચારો આવતા, લોકો માટે એવા વિચારો આવતા કે સગા સંબંધીઓ માટે કે બધા માટે આવતા? દરેકને, ગમે તેને જોઈશું ને. એ પુરુષ હોય કે સ્ત્રી હોય કે બધા માટે? હા, સ્ત્રી પુરુષ, ભગવાન માતાજી. આપણે માન લો કે પતિ સાથે હોય અને સેક્સના વિચાર આવે બરાબર હોય, પણ અજાણ્યા લોકો સાથેના વિચાર આવે જે ગમતા ન હોય એટલે તકલીફ પડતી મગજમાં. તો આજે આપણે 2 મહિના સુધી દવા લીધી, પછી તમને કઈ કઈ બાબતમાં સારું છે અને કઈ કઈ રીતે સુધારો છે? સુધારો થઈ ગયો. ઓકે. એ વિચારો ઓછા થઈ ગયા? હા, ઓછા થઈ. બેચેની ઓછી થઈ ગઈ? બહુ ઓછી થઈ ગઈ. આ બીમારી વિશે તમને સમજ પડી કે આવી બીમારીઓ હોય છે? હા, સમજ પડી. આના પહેલા ક્યારે આવી બીમારીઓ છે એવું તમને લાગતું હતું? ના. ઓકે. ક્યાં વાંચ્યું હોય ભણવામાં કે કોઈ લોકો દ્વારા જાણ્યું હોય, ટીવીમાં જોયું, એવું ક્યાં જોયું હતું? દવાખાને પછી જ ખબર પડી. એના પહેલા તો અમને કોઈ કીધું ન હતું આવી બીમારીઓ છે? ક્યાં ભણવામાં આવ્યું નતું? ના. કોઈ સગાવાલાએ? ના, કોઈને થઈ નતું. હસબન્ડને તમે આ બાબત કીધી હતી કે નહીં? એમને ડિલિવરી પછી થયા પછી મેં વાત કરી હતી, મને આવું થાય છે એવું? કે ખાલી નેગેટિવ વિચાર આવે એવું કીધું હતું કે આવા વિચારો આવે છે એવું કીધું? ના, ખરાબ વિચારો, આજે સેક્સના વિચારો આવે એ કીધું. તો એમને શું કીધું? એમને કીધું કે દવાખાને જઈશું. પહેલા હસબન્ડ તમારા એવા છે આટલા ટાઈમમાં કે જેને એવું કીધું કે દવાખાને જઈશું, બરાબર? કે દવાખાનું, જે દવાખાને જઈને જે તકલીફ હશે એ દવા કરાવશે. આવી ધૂન રોગવાળા આજે છે ને મારી પાસે 716 જેટલા દર્દી આવે છે, પણ ભાગ્યે જ એમાંથી ઘરવાળા કોઈ એવું કીધું હોય કે આમાં દવા કરાવવી જોઈએ, કદાચ કોઈ તકલીફ હોય? ના, દવા કરાવવાનું પહેલા જ કીધું. મેં કીધું કે મારે આ તકલીફ છે એટલે કે દવાખાને જઈશું, દવા કરાવીશું. એટલે મોટા ભાગના લોકો કેવું સલાહ આપતા હોય કે આ તો મનનો વહેમ છે, કાઢી નાખા તેમ, અથવા એવું બીજા લોકો બધા સલાહ આપે, પણ અમને સલાહ ન આપી. એમને સીધો રસ્તો જ બતાવ્યો કે આવું આપણે કરવું જોઈએ, કે દવાખાને જઈશું. ઘણા લોકો અફસોસ નાખતા હોય કે તું આ ખોટું વિચારે છે, આવું કેમ વિચારે, ધમકાવતા હોય, ઝઘડો કરતા હોય. આ બધા એમ જ કે વિચાર શું કરવા કરો છો, પણ એ વિચાર આપણે જાતે જઈને કરતા હોઈએ? ના, એ તો ખબર ના હોય ને આવી જાય. બરાબર. એટલે એ સલાહ કોઈની કામ ન લાગે એ ટાઈમ, બરાબર. પણ તમારા ઘરવાળા તમને સાથ બી આપ્યો અને સાચી દિશા પણ આપી, એટલે આજે સુધારો છે એ બાબત. ઠીક છે મિત્રો, આ જે બીમારી છે આ એક અમારા ઉર્મી હોસ્પિટલમાં આવતા એક ક્લાયન્ટની હિસ્ટ્રી છે જે લાઈવ છે. આ ધૂન રોગની બીમારી હતી જે આજે 2 મહિનાથી એમની ટ્રીટમેન્ટ ચાલુ છે. અને આ ધૂન રોગની બીમારીના કારણે કેટલાના કુટુંબમાં ઘણી તકલીફો ઊભી થાય છે, ઘણા સંબંધોમાં બી ઘણી તકલીફ પડે છે અને ઘણાના વર્તનમાં પણ ઘણી બધી બદલાવ આવી જતો હોય છે. ઘણા કુટુંબવાળા આ બાબત સમજતા નથી, એટલે શું છે, કાં તો અંધશ્રદ્ધા તરફ દોરી જતા હોય છે અને વિધિના બધું કરાવતા હોય, ક્યારેક ક્યારેક બહુ મોટું નુકસાન પણ થતું હોય છે આ બાબતોના કારણે. અને ઘણી વખત આ બધું કર્યા પછી પણ સુધારો ન થતા વ્યક્તિની હાલત બહુ બગડી જતી હોય છે આ બીમારીમાં. અને આ બીમારી ગાંઠપણની બીમારી તો છે નહીં, એટલે માણસને પહેરવાનું, બોલવાનું એ બધું ભાન તો રહેતું જ હોય છે, પણ જે વિચારોના કારણે જે લાગણીઓમાં બદલાવ આવે છે એના કારણે જે વર્તનમાં તકલીફ આવે છે એ બહુ હેરાનગતિવાળી હોય છે. જે દર્દીને તકલીફ પડે છે એ લોકોને જ ખ્યાલ આવતો હોય છે. બીજું કે જે એક્સપર્ટ ડૉક્ટર હોય છે, અમારા જેમ સાયકેટ્રિસ્ટ કે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, એમને આ બીમારી વિશે ખબર હોય છે. બાકી બીજા બધા લોકોને સમાજમાં આ બીમારી વિશે અજ્ઞાનતા હોવાના કારણે યોગ્ય દિશા બતાવી શકતા નથી. ઘણી વખત બીજા ડૉક્ટરોને પણ આ શરીરની બીમારી ન હોવાના કારણે, આ માઇન્ડની બીમારી છે, ન્યુરોટિક બીમારી, એવું નથી કહેતા કે સાયકોટિક કે માનસિક બીમારીમાં ગાંઠપણની બીમારી પણ નથી. એટલે ઘણી વખત લોકો શરમ સંકોચના કારણે સાયકાટ્રિસ્ટ ડૉક્ટરને બતાવતા નથી અને લાંબા ટાઈમે આ બીમારી વધતા બીજા ઘણા બધા જોખમી થાય છે. તો મિત્રો, આ બીમારી વિશે થોડી જાણકારી મેળવો અને આવી તકલીફ હોય તો યોગ્ય સારવાર વહેલા તકે લઈ લેવી સારી. ધન્યવાદ.